નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતામાં આજે આપણે એક સંકરણના પ્રયોગો વિશે અભ્યાસ કરવાનો છે. એક સંકરણ એટલે શું એની આપણે આજે મિત્રો વાત કરીશું. તો આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા કે મેન્ડેલે 7 લક્ષણો વટાણાના છોડની અંદર જે 7 લક્ષણોની જે વિરોધાભાસી અભિવ્યક્તિઓ છે એના ઉપર એને પ્રયોગો કર્યા હતા. તો અહીં એક સંકરણ એટલે શું અથવા તો એક જનીનનું વારસાગમનનો અર્થ શું થાય, તો પહેલા એની વ્યાખ્યા લખીએ કે એક જ લક્ષણને અથવા તો આપણે એમ લખી શકીએ કે એક જ લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિઓને ધ્યાનમાં લઈને કરવામાં આવતા પ્રયોગને એક સંકરણનો પ્રયોગ કહે છે અથવા તો એક સંકરણ કહે છે. મિત્રો અહીંયા એક જ લક્ષણને ધ્યાનમાં લીધું છે, બરાબર. અને આપણે જોઈ ગયા કે એક લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિઓ, જેમ કે આપણે પ્રકાંડની ઊંચાઈ લઈએ તો એની બે વિરોધાભાસી અભિવ્યક્તિમાં શું થશે, કાં તો છોડ ઊંચો હશે કાં તો છોડ નીચો હશે. તો આ ઊંચો અને નીચો એ બે અભિવ્યક્તિઓ થશે એક જ લક્ષણ પ્રકાંડની ઊંચાઈની, બરાબર છે. મેન્ડેલે અહીંયા શુદ્ધ સંવર્ધિત વંશક્રમ વટાણાની જાતિ પસંદ કરી. તો અહીં શુદ્ધ સંવર્ધિત વંશક્રમ એટલે શું, ફરીથી આપણે યાદ કરી લઈએ કે ઘણી બધી પેઢીઓ સુધી એ જ લક્ષણ સ્થિર થતું હોય, જેમ કે ઊંચા છોડમાંથી એ ઊંચા છોડના બીજને આપણે વાવીએ તો બીજી પેઢીમાં ઊંચા છોડ પ્રાપ્ત થતા હોય. એટલે કે ઘણી બધી પેઢી સુધી ઊંચા છોડ જ પ્રાપ્ત થતા હોય તો એને આપણે શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતિ કહેવાય. તો આવા મેન્ડેલે ઊંચા છોડ, શુદ્ધ સંવર્ધિત ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે પરફલન કરાવ્યું, બરાબર. જેમાંથી એક છોડ નર તરીકે વર્તે છે જ્યારે બીજો એ માદા તરીકે વર્તશે. વટાણા એ જે છે એનું પુષ્પ દ્વિલિંગી છે, તો એનું જે પરફલન છે એ કઈ રીતે કરાવ્યું, તો તમે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનની અંદર આપણે જોઈ ગયા કે ઇનેસ્ક્યુલેશન, બરાબર, દ્વિલિંગી પુષ્પ હોય, પુષ્પ જો દ્વિલિંગી હોય તો એમાં જેને આપણે માદા તરીકે લેવાનું છે એમાંથી એના જે પુંકેસર છે એની પરાગરજને જે છે કલિકાવસ્થામાં જ દૂર કરી દેવામાં આવે છે, બરાબર. અને ત્યારબાદ જે ધારો કે અહીંયા ઊંચા છોડનું જો સ્ત્રી કેસર લેવામાં આવે અને નીચા છોડની જો પરાગરજ લેવી હોય તો શું થશે, ઊંચા છોડના પુષ્પમાં રહેલા જે આ પુંકેસર છે એને આપણે કટ કરી દેવા પડે અને નીચા છોડની પરાગરજને એના ઉપર છંટકાવ કરવામાં આવે છે, બરાબર. તો આ રીતે મેન્ડેલે પરફલન કરાવ્યું છે. ઓકે. તો અહીંયા ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે જ્યારે મેન્ડેલે પરફલન કરાવ્યું તો અને એમાંથી
જે બીજ બન્યા, બરાબર, અહીં ફલન થયા પછી આપણે જાણીએ છીએ કે અંડક બીજમાં પરિણમે છે અને જે બીજ બને છે એ બીજને જો વાવવામાં આવે તો બધા જ છોડ જેટલા બીજ મળ્યા એ બીજને વાવવામાં આવ્યા તો બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થયા, બરાબર છે, બધા છોડ કેવા પ્રાપ્ત થયા? ઊંચા પ્રાપ્ત થાય છે, બરાબર, ઓકે. તો એનો મતલબ કે આને જ્યાંથી આપણે પ્રયોગની શરૂઆત કરીએ છીએ એને આપણે પિતૃઓ કહીશું. આ એની સંતતિ થશે, બરાબર. તો જે સંતતિ નિર્માણ પામે છે એ બે પિતૃઓ પૈકી એક જ પ્રકારની બને છે, એટલે કે અહીંયા ઊંચા છોડ ધરાવતી સંતતિ પ્રાપ્ત થાય છે, નીચા છોડ ધરાવતી સંતતિ પ્રાપ્ત થતી નથી. બીજું પણ ખાસ ધ્યાન રાખજો કે ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચેનું પણ કોઈ લક્ષણ જોવા મળતું નથી, એટલે કે અહીંયા લક્ષણોનું મિશ્રણ થતું નથી, એ પણ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. હવે જે ઊંચા છોડ મળ્યા એ ઊંચા છોડ વચ્ચે જ્યારે સ્વફલન કરાવવામાં આવ્યું, ઊંચા છોડ વચ્ચે મેન્ડેલે સ્વફલન કરાવ્યું. તો સ્વફલન માટે તો આપણે જાણીએ છીએ વટાણાના જે પુષ્પ છે દ્વિલિંગી છે, બરાબર, એટલે સ્વફલન જ્યારે કરાવવામાં આવ્યું તો અહીં જે પરિણામ પ્રાપ્ત થયું એમાં ઊંચા છોડ પણ પ્રાપ્ત થયા અને નીચા છોડ પણ પ્રાપ્ત થયા. 75% છોડ ઊંચા હતા જ્યારે 25% છોડ એ નીચા હતા એમ કહી શકાય, બરાબર છે. એટલે જો આપણે કેવું હોય તો એમ કહી શકાય કે કુલ 4 ભાગ હોય તો આનું જે પ્રમાણ છે એ 3:1 મળે છે. ઊંચા અને નીચા છોડનું પ્રમાણ કેટલું છે? 3:1, બરાબર છે. તો મેન્ડેલે એક સંકરણમાં એક જ લક્ષણ કયું? પ્રકાંડની ઊંચાઈ, એક જ લક્ષણને ધ્યાનમાં લઈ અને પ્રયોગ કર્યો. અને પ્રથમ જે સંતતિ પ્રાપ્ત થઈ એ બધા જ છોડ ઊંચા હતા. એ સંતતિ જે પ્રાપ્ત થઈ એમની વચ્ચે જ્યારે સ્વફલન કરવા દેવામાં આવ્યું તો 2 પ્રકારના પરિણામો પ્રાપ્ત થયા, ઊંચા અને નીચા. એટલે કે પ્રથમ પેઢીમાં બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થાય છે પણ નીચા છોડ જોવા મળતા નથી. જ્યારે બીજી પેઢીમાં તમે જોઈ શકો છો કે ઊંચા છોડ પણ પ્રાપ્ત થાય છે, નીચા છોડ પણ પ્રાપ્ત થાય છે, બરાબર છે. તો આ જ વસ્તુને, આ જ પ્રયોગને આપણે સંજ્ઞા સ્વરૂપે આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ એ સમજીએ. તો અહીંયા એક બ્રિટિશ જનીનશાસ્ત્રી રેજિનાલ્ડ સી પુનેટ, બ્રિટિશ જનીનશાસ્ત્રી રેજિનાલ્ડ સી પુનેટ, એને પુનેટ સ્ક્વેર દ્વારા એક સંકરણના પ્રયોગની રજૂઆત કરી છે. મિત્રો આ જે સમજાયું છે એને આપણે સંજ્ઞા સ્વરૂપે લખવું હોય, બરાબર, પરીક્ષામાં પૂછી શકાય કે એક સંકરણનો પ્રયોગ ચાર્ટ સહિત સમજાવો, તો આપણે એ ચાર્ટ કઈ રીતે દોરીશું એ સમજીએ, બરાબર. તો આપણે જાણીએ છીએ કે ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે પરફલન કરાવવામાં આવ્યું છે, બરાબર. સાથે સાથે એની સંજ્ઞાઓને સમજતા જઈએ કે જ્યાંથી પ્રયોગની શરૂઆત થાય એને પેરેન્ટ્સ એટલે કે પી પેઢી તરીકે પણ ઓળખાય છે, પિતૃ પેઢી, બરાબર છે. હવે એની સંજ્ઞા કઈ રીતે આપવામાં આવી છે એની વાત કરીએ. તો મિત્રો અહીંયા ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે જ્યારે પરફલન કરાવ્યું તો પ્રથમ પેઢીમાં એટલે કે પ્રથમ જે સંતતિ પ્રાપ્ત થાય છે
એમાં બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થાય છે. એનો મતલબ એવો થાય કે ઊંચા છોડ માટેનું જે કારક છે, એટલે કે ઊંચા છોડ માટે જવાબદાર જે ઘટક છે એને આપણે કારક તરીકે ઓળખીશું. તો એ કારક એ આ નીચા છોડ માટે જવાબદાર કારકને અભિવ્યક્ત થવા દેતો નથી. બરાબર છે, એવો અર્થ થાય. તો અહીંયા ઊંચા છોડ માટે આપણે કેપિટલ ટી લખીશું. કેમ આવું? તો રંગસૂત્રો જોડમાં હોય છે. બરાબર છે, રંગસૂત્રો આપણે જાણીએ છીએ કે મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો છે. જેમ રંગસૂત્રો જોડમાં હોય એમ એના ઉપર આવેલા જે કારકો છે અથવા તો જનીનો છે એ પણ જોડમાં હોય છે. માટે આપણે અહીંયા 2 કેપિટલ ટી લખીશું. બરાબર છે, ટોલ એટલે ઊંચો એટલા માટે. બરાબર. હવે તમે જુઓ, નીચે માટે આપણે આમ તો ખરેખર શું લખાય? ડ્વાર્ફ એટલે નીચું. પણ અહીંયા ડી શબ્દ ન વાપરતા સ્મોલ ટી વપરાય છે. એનું કારણ એ છે કે આપણને સમજવામાં સરળતા રહે. કેપિટલ ટી ની હાજરીમાં આ સ્મોલ ટી અભિવ્યક્ત થાય નહીં. બરાબર, એટલા માટે તમે જુઓ F1 પેઢીમાં બધા જ ઊંચા છોડ પ્રાપ્ત થાય. એટલે કે F1 પેઢીમાં જે પ્રભાવી હોય અથવા તો જે પ્રાપ્ત થતું હોય એના માટે આપણે કેપિટલ લેટરમાં લખીશું. બરાબર. અને જે પ્રાપ્ત થતું નથી એને સ્મોલ લેટરમાં, એ જ સ્મોલ લેટરમાં લખીશું. અહીંયા ડી લખીશું નહીં. બરાબર છે. હવે પુનેટ સ્ક્વેર દ્વારા આપણે જોઈએ એક સંકરણનો પ્રયોગ પુનેટ સ્ક્વેર દ્વારા સમજાવો એવી રીતે પણ પૂછાય તો તમે આ રીતે દોરવાનું થશે. અહીંથી આપણને ખબર છે કે જન્યુઓ 2 પ્રકારના છે. જન્યુઓ હંમેશા એકકીય હોય છે, એ આપણે જાણીએ છીએ. બરાબર. તો અહીંયા એટલા માટે એક જ જનીન અથવા એક જ કારક એ જન્યુઓમાં દાખલ થશે. આ જે બતાવ્યું છે એ શું છે? જન્યુ. મિત્રો, અહીંયા જન્યુ એક જ પ્રકારના બને છે, કેપિટલ ટી. એ જ પ્રમાણે આપણે આગળ જઈએ તો નીચા છોડ માટે 2 પ્રકારના જન્યુ બનશે, સ્મોલ ટી અને સ્મોલ ટી. જન્યુ એક જ પ્રકારના છે, એટલે કે અહીં 2 પ્રકાર નહીં પણ જન્યુઓ એક જ પ્રકારના બને છે, સ્મોલ ટી. બરાબર છે. અહીંયા જન્યુ એક જ પ્રકારના બને છે, કેપિટલ ટી. બરાબર. હવે તમે જોશો કે જો આને આપણે નર કહીએ અને આને આપણે જો માદા તરીકે ઓળખીએ તો આ નર જન્યુ થશે, આ માદા જન્યુ થશે. બરાબર. આ પોસિબિલિટીઝ એટલે કે સંભાવનાની વાત કરે છે કે જો આ નર જન્યુ સાથે આ માદા જન્યુ જોડાય, જો પહેલું કઈ રીતે થશે? આ ખાનામાં શું આવશે? તો આ નર જન્યુ, આ માદા જન્યુ આવે, કેપિટલ ટી અને સ્મોલ ટી. બરાબર છે. આ ખાનામાં શું આવશે? તો આ નર જન્યુ, આ માદા જન્યુ, કેપિટલ ટી સ્મોલ ટી. આ ખાનામાં શું આવશે? તો કેપિટલ ટી સ્મોલ ટી. આ ખાનામાં શું આવશે? તો કેપિટલ ટી સ્મોલ ટી. હવે તમે જુઓ બધા જ છોડ કેવા પ્રાપ્ત થાય છે? ઊંચા. એનો મતલબ કે આ બધાની અભિવ્યક્તિ શું છે? તો એ લખી દઈએ, ઊંચા છોડ. એટલે આપણે લખીએ છીએ બધા જ છોડ કેવા પ્રાપ્ત થાય? ઊંચા. આ જે સંતતિ બને છે એને આપણે F1 પેઢી તરીકે ઓળખીએ છીએ. પિતૃ પેઢીમાંથી જે સંતતિ પ્રાપ્ત થશે એ થશે F1 જનરેશન અથવા તો F1 પેઢી. બરાબર છે. તો અહીંયા બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થાય છે. અહીંયા એક ખાસ બાબત છે, અહીંયા બંને જે કારકો ભેગા થાય છે એના લક્ષણોનું મિશ્રણ થતું નથી. એટલે કે ઊંચા અને નીચા છોડ વચ્ચે, ધારો કે ઊંચો છોડ 2 મીટરનો હોય અને નીચો છોડ જો 1 મીટરનો હોય, બરાબર, તો અહીંયા જે પણ છોડ પ્રાપ્ત થાય બધા જ 2 મીટરના જ પ્રાપ્ત થાય. 1 મીટરનો કે એની વચ્ચેની કોઈ પરિસ્થિતિ 1.5 મીટર કે એવી વચ્ચેની જે પરિસ્થિતિ છે એ પ્રાપ્ત થતી નથી. એનો મતલબ એવો થાય કે અહીંયા આ કારકોનું જે એકબીજા સાથે આવે છે
એમના લક્ષણોનું મિશ્રણ થતું નથી, બરાબર, મિશ્ર થયા વગર ભેગા રહે છે, ઓકે, એમ કહી શકાય. હવે જે આ F1 પેઢી છે એ F1 પેઢીના જે ઊંચા છોડ છે એના વચ્ચે સ્વફલન કરાવવામાં આવ્યું. તો અહીંયા ઊંચા છોડ અને ઊંચા છોડ તમે જોઈ શકો છો. જનીન બંધારણ શું છે ઊંચા છોડ માટેનું? F1 પેઢીના કેપિટલ ટી સ્મોલ ટી. અહીંયા પણ શું આવશે? કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર છે. એક નર તરીકે વર્તશે, એક માદા તરીકે. આપણે કોઈ પણ લખી શકીએ કેમ કે જે છે વટાણાના છોડ એ દ્વિલિંગી પુષ્પ ધરાવે છે માટે. મિત્રો અહીંયા ફરીથી પુનેટ સ્ક્વેર દર્શાવીએ છીએ. સ્ક્વેર એટલે ચોરસ, બરાબર છે. તો અહીંયા જે જન્યુ બને છે, આ જે પરિસ્થિતિ છે એમાં જે જન્યુ બને છે એ તમે જોઈ શકો છો. એક કેપિટલ ટી અને બીજું સ્મોલ ટી. જેમ રંગસૂત્રો જોડમાં હોય એમ જે કોઈ પણ લક્ષણ માટેના જે જનીનો અથવા તો કારકો છે એ પણ જોડમાં હોય છે એટલે અહીં લખ્યા. અને જન્યુ આપણે જાણીએ છીએ એકકીય હોય એટલા માટે શું થાય? આ જે બે છે એટલા માટે એના અડધા થઈ જશે. અર્ધીકરણની ક્રિયાને અંતે જે જન્યુઓ બને છે એ એકકીય હોય છે માટે અહીંયા કેપિટલ ટી અને અહીંયા સ્મોલ ટી. એટલે અહીંયા બે પ્રકારના જન્યુ બને છે. અહીંયા એક જ પ્રકારના જન્યુ બનતા હતા, બરાબર. અહીં કેપિટલ ટી. અહીંયા તમે જુઓ કેપિટલ ટી સ્મોલ ટી છે એટલે જન્યુ કેટલા? બે પ્રકારના બને. એક કેપિટલ ટી પ્રકારના, બીજા સ્મોલ ટી પ્રકાર. એ જ રીતે અહીં આપણે જોઈએ તો અહીં પણ બે પ્રકારના જન્યુ બને. એક કેપિટલ ટી, બીજા સ્મોલ ટી, બરાબર છે. તો આ ખાનામાં શું આવશે? તો આ કેપિટલ ટી નર જન્યુ, આ કેપિટલ ટી માદા જન્યુ એમ સમજી લો. આ શુક્રકોષો છે, આને આપણે અંડકોષો સમજીએ અથવા આ નરજન્યુ આને માદાજન્યુ સમજીએ તો આ નરજન્યુ સાથે આ માદાજન્યુ જોડાઈ શકે. આ ખાનામાં શું આવે? આ માદાજન્યુ આની સાથે આ નરજન્યુ, બરાબર છે. એ જ પ્રમાણે આ ખાનામાં જોઈએ તો નરજન્યુ માદાજન્યુ. આ ખાનામાં જોઈએ તો તમે જુઓ એક નરજન્યુ, બીજો માદાજન્યુ. તો હવે તમે જુઓ કેપિટલ ટી આનું સ્વરૂપ પ્રકાર કેવું હશે? તો અહીંથી જોઈ શકાય છે. છોડ કેવા હશે? બધા ઊંચા. કેપિટલ ટી સ્મોલ ટી કેવા છોડ હશે? ઊંચા. આ પણ કેવા છોડ હશે? ઊંચા. અને સ્મોલ ટી જનીન બંધારણ આવ્યું એનો મતલબ કે આ છોડ કેવા હશે? નીચા છોડ હશે, બરાબર. તો અહીંયા આ જે છે એ F2 જનરેશન, F2 પેઢી કહેવાય, બરાબર. F1 પેઢી વચ્ચે સ્વફલન કરાવવાથી જે સંતતિ પ્રાપ્ત થાય છે એને આપણે કહીશું F2, બરાબર છે. હવે તો તમારે આ રીતે આ એક સંકરણના પ્રયોગને પહેલા આ ચાર્ટ ખાસ તમારે તૈયાર કરવાનો હશે. આના ઉપરથી જ બધું લખાણ છે મિત્રો. હવે આના ઉપરથી બે શબ્દો આપણે લખીશું. એટલે કે પહેલું છે સ્વરૂપ પ્રકાર પ્રમાણ. સ્વરૂપ એટલે શું? તો કાં તો ઊંચું સ્વરૂપ છે અથવા તો નીચું સ્વરૂપ છે. તો મિત્રો અહીંયા F1 પેઢીમાં તો બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થાય છે, બરાબર. એટલે આપણે જે સ્વરૂપ પ્રકાર પ્રમાણ લખવાનું છે એ F2 પેઢીમાંથી લખવાનું છે. તમે જુઓ જે ચાર આપણે સંભવિત પરિણામો છે એમાંથી બે પ્રકારના સ્વરૂપ જોવા મળે છે, ઊંચા જેમ નીચા. એટલે કે અહીંયા 3:1, 3 છોડ ઊંચા છે જ્યારે એક છોડ નીચો પ્રાપ્ત થાય છે. આ એનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ થશે, બરાબર. આપણે એમ પણ કહી શકીએ કે 75% જેમ 25%, આવું પણ આપણે લખી શકીએ છીએ મિત્રો, બરાબર છે. તો આ થઈ ગયું સ્વરૂપ પ્રકાર પ્રમાણની વાત. એના પછી
જનીન પ્રકાર પ્રમાણની વાત કરીએ. જનીન પ્રકાર પ્રમાણ એટલે શું? તો લક્ષણ માટે જવાબદાર કારકની જોડ એને આપણે કહીશું જનીન પ્રકાર. હવે એનું કેટલું પ્રમાણ મળે છે તો તમે જુઓ, પહેલા તો કેટલા જનીન પ્રકાર મળે છે? તો કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી, સ્મોલ ટી. બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો કેપિટલ ટી એટલે કે એક જેમ કેપિટલ ટી સ્મોલ ટી કેટલા પ્રાપ્ત થયા? 2 અને સ્મોલ ટી કેટલા પ્રાપ્ત થયા? 1. એટલે જનીન પ્રકાર પ્રમાણ જે મળે છે એ કેટલું છે? 1:2:1. મિત્રો આ કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી આ બંને જનીન પ્રકાર ભલે અલગ અલગ હોય, એનો સ્વરૂપ પ્રકાર તો ઊંચા છોડ જ છે. બરાબર. તો અહીંયા સ્વરૂપ પ્રકાર પ્રમાણ ઊંચા જેમ નીચા 3:1 મળે છે, જ્યારે જનીન પ્રકાર પ્રમાણ એ 1:2:1 મળે છે. બરાબર. અહીંયા આપણે કેવું હોય તો કેપિટલ ટી એ 25% મળે છે, કેપિટલ ટી સ્મોલ ટી એ 50% મળે છે અને સ્મોલ ટી એ 25% મળે છે. બરાબર. એટલે આ બંને ભેગા થઈ અને 75% થઈ જશે. ઓકે. આપણે આવી રીતે પણ લખી શકીએ કે 1/4 જેમ અહીંયા 2/4 એટલે શું? 1/2, 2/4 એટલે આને આમ પણ લખી શકાય અને 1/4. તો 1/4 જેમ 1/2 જેમ 1/4 આવી રીતે પણ મિત્રો આપણે લખી શકીએ છીએ. અહીંયા આપણે 3/4 જેમ 1/4 આવી રીતે પણ પ્રમાણ લખી શકાય. બરાબર છે. તો મિત્રો એક સંકરણનો પ્રયોગનો આ ચાર્ટ અને આટલું તો તમારે લખી જ દેવાનું. બરાબર. આના ઉપરથી આખું લખાણના એક શબ્દો તમને સમજાઈ જશે. આના ઉપરથી આપણે કેટલીક બીજી વાત કરીએ. ફરીથી એક વખત જોઈ લઈએ એક સંકરણનો પ્રયોગમાં જે આ સંજ્ઞા કઈ રીતે આપવામાં આવી છે. તો જ્યાંથી પ્રયોગની શરૂઆત કરવામાં આવે છે એને પિતૃપેઢી અથવા તો પેરેન્ટ્સ કહીશું. એમાં ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે જ્યારે પરફલન કરાવવામાં આવ્યું તો અહીંયા ઊંચા છોડ માટેના જે કારકો છે હંમેશા કારકો જોડમાં હોય. જેમ રંગસૂત્રો જોડમાં હોય એમ કારકો પણ જોડમાં હોય. માટે અહીંયા કેપિટલ ટી લખ્યું છે અને અહીંયા સ્મોલ ટી લખ્યું છે. બરાબર છે. અહીં જન્યુઓની વાત કરીએ તો એક જ પ્રકારના જન્યુઓ બને છે, કેપિટલ ટી. અહીં જન્યુઓની વાત કરીએ તો એક જ પ્રકારના જન્યુઓ બને છે, સ્મોલ ટી. અને પછી F1 પેઢીની અંદર તમે જુઓ તો બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થાય છે. બરાબર. આ F1 પેઢીના ઊંચા છોડ વચ્ચે જ્યારે સ્વફલન કરાવવામાં આવ્યું ત્યારે અહીં તમે જોઈ શકો છો કેપિટલ ટી અને સ્મોલ ટી છે. અહીંયા ઊંચા છોડનો જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી છે. માટે અહીં 2 પ્રકારના જન્યુઓ બને, એક કેપિટલ ટી, એક સ્મોલ ટી. એ જ પ્રમાણે અહીંયા બનશે. અને અહીં જે પરિણામ F2માં પ્રાપ્ત થાય છે એમાં 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો, એટલે કે 3:1 નું પ્રમાણ. બરાબર. સ્વરૂપ પ્રકાર પ્રમાણ, ફિનોટાઇપ પણ કહેવાય. આને આપણે શું કહીશું? ફિનોટાઇપ. અને જનીન પ્રકાર પ્રમાણને આપણે કહીશું જીનોટાઇપ. બરાબર છે. તો ફિનોટાઇપ કેટલું છે? 3:1. 3 છોડ એટલે કે 75% છોડ ઊંચા છે, જ્યારે 25% છોડ નીચા છે. બરાબર. જનીન પ્રકાર પ્રમાણની આપણે વાત કરીએ તો કેપિટલ ટી જેમ કેપિટલ ટી સ્મોલ ટી લઈએ તો 1:2:1 પરિણામ પ્રાપ્ત થાય. ખાસ ધ્યાન રાખજો, MCQમાં પૂછાય જનીન પ્રકાર પ્રમાણ તો 1:2:1, 25%, 50% અને 25% એ રીતે આપણે લખી શકીએ. 1/4, 1/2 જેમ 1/4 આવી રીતે પણ લખી શકાય. બરાબર છે. અહીં 1/2 અહીંયા 2/4 કરીએ તો 1/2 થઈ જાય, 2/4 એટલે 1/2 લખી શકાય. બરાબર છે. તો આ પ્રમાણ આવી રીતે પ્રાપ્ત થાય છે. ઓકે. હવે
પછી આપણે જોઈએ આગળ. તો અહીંયા જે કંઈ F1 પેઢીમાં જે લક્ષણો પ્રાપ્ત થાય છે બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થાય છે. અહીંયા લક્ષણોનું મિશ્રણ થતું નથી એ પણ આપણે વાત કરી. બરાબર છે. હવે એમ કીધું છે અહીંયા એક ગાણિતિક સંગન્યતા, ગાણિતિક દ્વિપદી સંગન્યતામાં એને વ્યક્ત કરી શકાય છે. ગાણિતિક દ્વિપદી સંગન્યતા સ્વરૂપે આ જે પ્રમાણ પ્રાપ્ત થયું એને વ્યક્ત કરી શકાય મિત્રો. તો કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તો એ જોઈએ. x પ્લસ બીવાય નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર પ્રમાણે આપણે એ પરિણામ આપણે જોઈ શકીએ છીએ. બરાબર. એટલે કે પ્રથમ પદનો વર્ગ, આ તમે 8મા ધોરણથી ભણતા આવો છો, વત્તા 2 પ્રથમ પદ ઇન્ટુ બીજું પદ વત્તા બીજું પદ અથવા અંતિમ પદ શબ્દ લખીશું અને બીજા પદનો વર્ગ. આ પ્રમાણે આપણે એને કરી શકીએ. તો તમે જુઓ 1/2 કેપિટલ T પ્લસ 1/2 સ્મોલ t નો સ્ક્વેર જોઈએ તો બરાબર. અહીંયા ગાણિતિક સંગન્યતા એટલે કે દ્વિપદી સંગન્યતા સ્વરૂપે આ રીતે આપણે રજૂ કરી શકીએ. પ્રથમ પદનો વર્ગ એટલે 1/2 t નો વર્ગને આપણે કેપિટલ T સ્વરૂપે રજૂ કરીશું. બરાબર છે. અથવા તો પહેલા આપણે 1/2 પ્રથમ પદનો વર્ગ લખી દીધો પ્લસ 2 1/2 કેપિટલ T અને અંતિમ પદ અથવા બીજું પદ શું છે 1/2 સ્મોલ t પ્લસ 1/2 સ્મોલ t નો સ્ક્વેર. ઓકે. હવે આનું કરીએ તો 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 થશે. 1/4 કેપિટલ T પ્લસ આ બે ઉડી જાય તો શું વધશે 1/2 કેપિટલ T સ્મોલ t. અહીંયા આપણે જે સ્ક્વેર છે એટલે t સ્ક્વેર ના લખતા શું લખીશું કેપિટલ T એવી રીતે લખીએ છીએ મિત્રો. પ્લસ અહીંયા 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4 એટલે શું થશે સ્મોલ t. બરાબર. તો તમે જોઈ શકો અહીંયા આ રીતે આપણે ગાણિતિક સંગન્યતા જે સમીકરણ છે એ પ્રમાણે આપણે આને રજૂ કરી શકીએ કે 1/4 કેપિટલ T પ્લસ 1/2 કેપિટલ T સ્મોલ t પ્લસ 1/4 સ્મોલ t. આ રીતે મિત્રો આપણે એને ગાણિતિક દ્વિપદી સંગન્યતા સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ. બરાબર. પ્રશ્ન એમ પૂછાય કે એક સંકરણનો પ્રયોગ સમજાવી અને ગાણિતિક દ્વિપદી સંગન્યતા સ્વરૂપ રજૂ કરો. બરાબર. અથવા તો સ્વરૂપે વ્યક્ત કરો તો મિત્રો તમારે આ ખાસ લખવાનું થશે. બરાબર. તો અહીંયા આ થઈ ગયું ગાણિતિક દ્વિપદી સંગન્યતા. આ ઉપરથી આપણે બીજા કેટલાક શબ્દોને સમજવાનો મિત્રો પ્રયાસ કરીએ એક સંકરણ પ્રયોગ પરથી. તો જોઈએ જે કેપિટલ T શબ્દ વપરાયો છે એટલે કે એક લક્ષણ માટેના જે બંને કારકો છે એ કેપિટલ T છે એટલે કે કેપિટલ અક્ષરમાં છે તો એને આપણે કહીશું સમયુગ્મી પ્રભાવી મિત્રો. આને શું કહીશું સમયુગ્મી પ્રભાવી શબ્દ વાપરીશું. એ કેપિટલ T ની જગ્યાએ બીજા કોઈ પણ લક્ષણ માટેના જ્યારે બે કેપિટલ લેટર આવશે તો એના માટે આપણે શું શબ્દ વાપરીશું સમયુગ્મી પ્રભાવી. ઓકે. એ જ પ્રમાણે બીજો શબ્દ છે વિષમયુગ્મી એટલે કે મિશ્ર. F1 પેઢીમાં જે કંઈ બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થાય છે પણ તમે જુઓ અહીંયા કેપિટલ T એ ઊંચા છે, અહીંયા કેપિટલ T સ્મોલ t એ ઊંચા છે. એટલે કે આ જે પરિસ્થિતિ છે બે અસમાન કારકો જ્યારે ભેગા થાય ત્યારે આપણે શબ્દ વાપરીશું કેપિટલ T સ્મોલ t.
અને એના પછી જો સ્મોલ ટી આવો શબ્દ લખ્યો છે તો આ થશે સમયુગ્મી. તો ખરા જ, બે સમાન કારકો હોય તો આપણે શબ્દ વાપરીએ સમયુગ્મી, બરાબર છે. પણ અહીં સમયુગ્મી કેવા? પ્રચ્છન્ન, બરાબર. આ પ્રભાવી શું છે, આ પ્રચ્છન્ન શું છે, એના વિશે પણ આપણે આ એક સંકરણ આધારિત જે નિયમો છે એમાં તમારો ખ્યાલ એકદમ ક્લિયર થઈ જશે. પણ આ શબ્દો મિત્રો ખાસ તમને ખબર હોવી જોઈએ કે બે કેપિટલ સમાન લેટર હોય તો એના માટે સમયુગ્મી પ્રભાવી શબ્દ વપરાય. વિષમયુગ્મી એટલે કે એક કેપિટલ લેટર અને એક સ્મોલ લેટર બંને ભેગા થઈ જાય તો વિષમયુગ્મી શબ્દ વાપરીશું. અને બંને સ્મોલ લેટર માટે આપણે સમયુગ્મી પ્રચ્છન્ન શબ્દ વાપરીશું, બરાબર છે. એક જ લક્ષણ માટેના બે વિરોધાભાસી જે કારકો છે એને આપણે કહીશું વૈકલ્પિક કારકો. મિત્રો અલેલ્સ કહેવાય, વૈકલ્પિક કારકો તરીકે ઓળખાય છે. ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે અલેલ્સ. ઓકે, તો એક જ લક્ષણના માટેના બે વિરોધાભાસી કારકોને આપણે વૈકલ્પિક કારકો તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો અહીંયા આજે આપણે એક સંકરણ પ્રયોગ વિશે અભ્યાસ કર્યો. મિત્રો એમ કહી શકાય કે આ જે ચેપ્ટર છે એના બેઝમાં, એના જે પાયાની અંદર આ પ્રયોગો છે, આ જે થિયરી છે, આ જો થિયરી તમને પરફેક્ટ આવડતી હશે તો એના બેઝ ઉપર એના પછીની જે થિયરીઓ આવે છે એ આ એક સંકરણના પ્રયોગ આધારિત જ છે, બરાબર. એટલે આ થિયરી બરાબર અને વ્યવસ્થિત રીતે મિત્રો ખાસ તૈયાર કરજો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળના ટોપિક ઉપર અભ્યાસ કરીશું. આવજો મિત્રો.